વિસાવદરમાં ચાલતી ખનીજ ચોરી, તમામ સરકારી અધિકારી તેમજ મામલતદાર તંત્રનું ભેદી મૌન। વાત કરવામાં આવે તો વિસાવદર શહેરની અંદર તાલુકામાં ઈંટું બનાવવાના ભઠ્ઠા ચાલે છે। તેમાં વપરાતી હજારો ટન માટી ગૌચરની જમીનમાંથી ખુલ્લેઆમ રાત દિવસ ટ્રેક્ટર દ્વારા માટીની ચોરી થઈ રહી છે। જ્યારે મીડિયા દ્વારા ઈંટના ભઠ્ઠાએ જઈને રૂબરૂ તપાસ કરતા ભઠ્ઠા સંચાલક દ્વારા મીડિયાને પણ દબાવવાનો પ્રયત્ન કરેલ અને મારી પાસે માટી કાઢવાની લિસ્ટ છે તેવું જણાવી ત્યારે મીડિયા દ્વારા બીજા ભઠ્ઠાઓ પર જઈને તપાસ કરવામાં આવતા ત્યાંના ભઠ્ઠા ચાલકના સંચાલકો દ્વારા મીડિયાને જણાવેલ કે અમે તો 1000 રૂપિયામાં ટ્રેક્ટરનો ફેરો મંગાવીએ છીએ, તે લોકો ક્યાંથી ભરે છે તે અમને ખબર નથી। જ્યારે મીડિયા દ્વારા વિસાવદરના મામલતદારને જાણ કરવામાં આવતા મામલતદાર ઉડાવ જવાબ આપે છે કે તમે ખાણ ખનીજ વિભાગને જાણ કરો। તો શું વિસાવદરના મામલતદારને ખનીજ ચોરી અટકાવવાની સત્તા નથી કે પછી ભાગ બટાવથી જ ચાલે છે? વિસાવદરના મામલતદારને કોઈ કામગીરી નહીં, સીધી ખો આપી દેવાની મામલતદારના આવા ઉડાવ જવાબ સાંભળીને મીડિયાએ જૂનાગઢ આરએસસીને કોન્ટેક્ટ કરી જાણ કરવામાં આવેલ ત્યારે આરએસસી દ્વારા મામલતદારને સૂચના આપવામાં આવેલ ત્યારે મામલતદાર દ્વારા સર્કલ ઓફિસરને ભઠ્ઠા ઉપર મોકલવામાં આવેલ ત્યારે ભઠ્ઠા માલિક દ્વારા સર્કલ સાથે ઉધરતાય ભર્યું વર્તન કરીને કહેલ કે મારી પાસે પરમિટ છે। ત્યારે સર્કલ ઓફિસર દ્વારા પરમિટને લઈને ઓફિસે આવવાનું જણાવતા પોતાની પાસે પરમિટ નથી તેવું વારંવાર મીડિયાને પણ કહેલ અને ઓફિસરને પણ કહેલ। તેમ છતાં વિસાવદરના મામલતદાર દ્વારા માટીનો જથ્થો સીઝ કરવામાં આવેલ ન હોય કે ખેતીની જમીન ઉપર ચાલતા ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાની વિરુદ્ધમાં શરત ભંગની કોઈ કાર્યવાહી કરેલ નથી। તો શું તંત્રની મીઠી નજરથી ચાલતું આખું ખનીજ ચોરીનું નેટવર્ક છે કે શું? વિસાવદરના મીડિયા દ્વારા ખાણ ખનીજના અધિકારી દેસાઈ સાહેબનો પણ ટેલિફોનિક કોન્ટેક્ટ કરી કહેવામાં આવે ત્યારે દેસાઈ સાહેબ દ્વારા મીડિયાને જણાવેલ કે તમે જગ્યા ઉપર જઈને અમને લોકેશન નાખો। ત્યારે નંબર ઉપર તારીખ 31/1/2024 રોજ લોકેશન મોકલ। તે લોકેશન નાખવાના 3 દિવસ થઈ ગયા, ત્યાં પણ હજી સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ હજી કોઈ પગલાં લેવામાં આવેલા ન હોય, કોઈ પણ જાતના પગલાં લેવામાં આવેલ નથી। તો શું ખાણ ખનીજ વિભાગ પણ ગૌચરની જમીનમાંથી માટી ચોરીમાં સામેલ છે? એ વાત પણ એક વિચારવા જેવી લાગે છે। 3 દિવસ પછી જો ખાણ ખનીજ વિભાગ એક્શન ન લેતી હોય તો શું વિસાવદરના તંત્રની સાથે જૂનાગઢનું પણ તંત્ર ગૌચરની જમીનમાંથી માટી ચોરીમાં સૌનો સાથ સૌનો વિકાસની પ્રણાલી અપનાવી હોય તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે મૌન ધારેલું તંત્ર ક્યારે જાગશે। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર।